વડોદરામાં વોર્ડ 1માં પોતાનો ગઢ બચાવવા માટે કોંગ્રેસ મેદાને છે। છાણી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર અમીર રાવત, સોના દેસાઈ, પુષ્પા વાઘેલા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો। કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર નિકુલ પટેલ દ્વારા પણ પ્રચાર થયો। મતદાતાઓને ઉમેદવારોને સમસ્યાથી કરાવ્યા અવગત। વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમી છે, સાથે સાથે કોર્પોરેશનની ચૂંટણીના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આપ જોઈ શકો છો કે વોર્ડ 1માં છેલ્લા 2 ટર્મથી જે કોંગ્રેસની પેનલનો દબદબો છે તે આજે અહીંયા જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના પેનલના 4 જે ઉમેદવારો છે તે છાણી વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટીમાં અહીંયા પ્રચાર માટે આવ્યા છે। સૌથી સારી બાબત એ છે કે પ્રચાર દરમિયાન જ્યારે લોકોની ફરિયાદ મળી રહી છે ત્યારે ખુદ સ્થળ પર જ અધિકારીઓને ફોન કરીને કહી દેવામાં આવી રહ્યું છે કે કચરાની ગાડી નથી આવતી તો ગાડી મોકલવામાં આવે, પાણીનું લો પ્રેશર છે તો પ્રેશર વધારવામાં આવે। સાથે જ તમને બતાવીશ કે ગરમીની અસર ઉમેદવારો પર કેવી પડી રહી છે કે છત્રી અહીંયા સાથે રાખીને ઉમેદવારો ફેરણી કરી રહ્યા છે, કારણ કે ખૂબ વધારે ગરમી છે। અને તમે જોઈ શકો છો કે 2 પુરુષ 2 મહિલા હોવા જોઈએ, તેની જગ્યા પર 3 મહિલા અને 1 પુરુષ છે। અને આ વખતે કોંગ્રેસે 19 વોર્ડમાં આ એક નવો જ કહી શકાય કે પ્રયાસ કર્યો છે કે જેમાં 3 મહિલા લડાવી રહ્યા છે। અમીબેન સાથે વાત કરીશું। અમીબેન, શું કહેશો, કેવો રિસ્પોન્સ છે? પહેલી જ વખત કોંગ્રેસનો પ્રયાસ કે 3 મહિલા 1 પુરુષ? ખૂબ સારો પ્રતિસાદ છે। અમે નવાયાર્ડ વિસ્તાર, નિઝામપુરા વિસ્તાર આખો પૂર્ણ કરીને આજે છાણીમાં, મારુતિનંદન, ભાથુજીનગર વગેરે વિસ્તારમાં અત્યારે ફર્યા છે અને તમામ જગ્યાએ અમને એશ્યોરન્સ મળે છે કે કોંગ્રેસની પેનલ જંગી બહુમતી જીતશે, તમારા કામ બોલે છે। જ્યાં સુધી 3 મહિલાઓને ટિકિટ આપવાની વાત છે, 3 એમાંથી પુષ્પાબેન અને હું અહીંયા પહેલી પુષ્પાબેન 4 ટર્મથી, હું 2 ટર્મથી અહીંયા ઇલેક્ટેડ કાઉન્સિલર છું। અને કોંગ્રેસ પાર્ટી ભલે અત્યારે વિમન એમ્પાવરમેન્ટની વાતો ભારતીય જનતા પાર્ટી કરતું હોય, પણ કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવ્યું છે। ત્યારે આ મોટામાં મોટું એક્ઝામ્પલ છે કે મને સામાન્ય સીટમાંથી અહીંયા ટિકિટ આપી અને મેરિટ્સના બેઝિસ પર જૂના જે 3 સ્ટ્રોંગેસ્ટ અમારા પેનલના ઉમેદવાર હતા તેને ગમે તે રીતે સમાવ્યો અને બીજેપીએ જે અહીંયા અમારી પેનલ તોડવાનો પ્રયાસ રિઝર્વેશન થકી કર્યો હતો એને નલિફાઈ કર્યો છે। અને આજે તમે રિઝલ્ટ્સ આવશે 28 તારીખે, ત્યારે તમે જોઈ શકશો કે અમારી આખી પેનલ ખૂબ જંગી બહુમતીથી જીતશે। પૂર્વ કોર્પોરેટર છે ઝા ભરવાડ અને તેમના વાઇફ સોનાબેન દેસાઈ, શું કહેશો, તમે ચૂંટણી લડી રહ્યા છો, પહેલી વખત ઝંપલાયું છે, એમ તો મહિલાઓ આવતી નથી પરંતુ તમે હિંમત કરીને આવ્યા છો? ખૂબ જ હિંમત કરીને આવીશું। મારું નામ સોનાબેન છે। અમે છાણી વિસ્તારમાં, છાણીને બાજુના વિસ્તારમાં મારુતિનંદન, ભાથીજીનગર અને મારુતિધામ આ બધી સોસાયટીમાં ડોર ટુ ડોર ફરી રહ્યા છે। મતદારો અમારા ખૂબ અમને આવકારો આપે છે અને અમને વિશ્વાસ છે કે આવતી 26મીએ અમને અમારા મતદારો મત આપી અને જંગી મતથી વિજય અપાવશે। બિલકુલ। પુષ્પાબેન, શું કહેશો, શું ફરિયાદ મળી રહી છે? સ્થળ પર તમે અધિકારીઓને ફોન કરી રહ્યા છો? એક તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી 1995થી બેઠું ત્યારથી વડોદરા શહેરમાં 2 ટાઈમ પાણી આવતું હતું, 180 રૂપિયા વેરો હતો, એનું 1 ટાઈમ પાણી કરી દીધું છે। હવે અહીંયા છાણીમાં 24/7 હેઠળનો આખો પાણીનો પ્રોજેક્ટ છે। લોકોને 24 કલાક પાણી મળવું જોઈએ, એના કરતાં એમને 1.5 કલાક પાણી મળે છે। એટલે